નમસ્કાર મિત્રો, રાધે રાધે. ઓમ વાસ્તુમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ 2 જુલાઈ 2026 અને ગુરુવારના દિવસે કુંભ રાશિ જાતકો માટે શુભ ખાસ સંદેશો લઈને આવ્યો છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે ભાગ્ય બદલાવાની તૈયારીમાં હોય છે ત્યારે જીવનમાં કેટલાક શુભ સંકેતો મળવા લાગે છે. આજે એવો જ દિવસ છે જ્યાં લાંબા સમયથી અટકેલા કાર્યોમાં ગતિ જવા મળી અને એક મોટી ખુશખબર તમારી જીવનમાં નવી આશા લઈને આવી શકે છે. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ આત્મવિશ્વાસ અને નવી શરૂઆતનો દિવસ બની શકે છે. ઘણા દિવસોથી તમે જે ચિંતા, તણાવ અથવા આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા તેમાં ધીમે ધીમે રાહત મળતી જોવા મળશે. જો તમે નોકરી શોધી રહ્યા છો તો કોઈ સારો સમાચાર મળી શકે છે. જે લોકો પહેલાથી જ નોકરીમાં છે તેમને અધિકારીઓ તરફથી પ્રશંસા અથવા નવી જવાબદારી મળી શકે છે. આજે કોઈ જૂનો મિત્ર અથવા સગા સંબંધીઓ તરફથી એવી માહિતી મળી શકે છે જે તમારા ભવિષ્ય માટે લાભદાયક સાબિત થશે. વેપાર કરતા લોકો માટે પણ દિવસ અનુકૂળ છે. નવા ગ્રાહકો મળી શકે છે અને અટકેલા પૈસા પાછા મળવાના યોગ બની રહ્યા છે. ખાસ કરીને જે લોકો લાંબા સમયથી કોઈ ડીલ અથવા પ્રોજેક્ટ પૂર્ણ થવાની રાહ જોઈ રહ્યા હતા તેમને સકારાત્મક પરિણામ મળી શકે છે. પારિવારિક જીવનમાં પણ ખુશીનું વાતાવરણ રહેશે. ઘરમાં કોઈ શુભ પ્રસંગની ચર્ચા થઈ શકે છે. માતા પિતા આશીર્વાદ મનોબળ વધશે. જીવનસાથી સાથેના સંબંધોમાં મધુરતા રહેશે. જો કોઈ ગેરસમજ ચાલી રહી હોય તો આજે તે દૂર થવાની સંભાવના છે. વિદ્યાર્થીઓ માટે દિવસ મહેનતું ફળ આપનાર સાબિત થશે. પરીક્ષા સ્પર્ધાઓ અથવા ઇન્ટરવ્યૂ તૈયારી કરતા વિદ્યાર્થીઓ આત્મવિશ્વાસ મળે. આજે કરેલી મહેનત ભવિષ્યમાં મોટો લાભ આપી શકે છે. આર્થિક રીતે દિવસ સારો છે. અચાનક ધન લાભ અથવા આવકના નવા સ્ત્રોત મળવાનો યોગ્ય બની રહ્યો છે. જો કે ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી રહેશે. રોકાણ કરતા પહેલા યોગ્ય સલાહ લેવી લાભદાયક છે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ દિવસ સામાન્ય રહેશે. જૂની થાક અને માનસિક ચિંતા દૂર કરવા માટે થોડો સમય ધ્યાન, પ્રાર્થના અને સકારાત્મક વિચારસરણીમાં પસાર કરો. ભગવાન શ્રી કૃષ્ણ સ્મરણ તમને આંતરિક શાંતિ આપશે. આજનો શુભ રંગ આસમાની અને શુભ 1-8 રહેશે. ભગવાન શ્રી કૃષ્ણ કૃપાથી આજે તમને એવી ખુશખબર મળી શકે છે જે ઘણા સમયથી તમારી રાહ જોઈ રહી હતી. આત્મવિશ્વાસ રાખો અને તમારા કર્મ પર ધ્યાન આપો. સફળતા તમારા દરવાજા પર દસ્તક આપી રહી છે. આજે બપોર પછીનો સમય ખાસ શુભ માનવામાં આવે છે. કોઈ મહત્વપૂર્ણ ફોન કોલ, સંદેશ અથવા મુલાકાત તમારા જીવનની દિશા બદલી શકે છે. જો તમે કોઈ નવી યોજના શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો આજનો દિવસ તેના માટે અનુકૂળ છે. તમારા મનમાં જે વિચારો ઘણા સમયથી ચાલી રહ્યો છે તમે હવે કાર્યરૂપ આપવાનો સમય આવી ગયો છે.
કુંભ રાશિના વેપારીઓ માટે આજે વિશેષ લાભનો યોગ્ય છે. કોઈ જૂનો ગ્રાહક ફરીથી સંપર્ક કરી શકે છે અથવા કોઈ મોટો ઓર્ડર મળવાની સંભાવના છે. ભાગીદાર કાર્યોમાં પણ પરિણામ મળશે. જો કોઈ પણ દસ્તાવેજ પર સહી કરતા પહેલા સંપૂર્ણ તપાસ કરવી જરૂરી છે. પ્રેમ સંબંધો પણ સારા સંકેતો જોવા મળી રહ્યા છે. જે લોકો પોતાની મનની વાત વ્યક્ત કરવા માગે છે તેમને યોગ્ય તક મળી શકે છે. જીવનસાથી અથવા પ્રિયજન તરફથી મળતો સહયોગ તમારા મનને આનંદિત કરશે. પરિવાર સભ્યો સાથે પસાર કરેલો સમય તમને નવી ઉર્જા આપે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, આજે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ કરશો તો તેનું પૂર્ણ અને ગણું બનીને તમારા જીવનમાં પર આવશે. શક્ય હોય તો ગરીબોને દાન કરો અથવા ગાયને લીલું ઘાસ ખવડાવો. આ નાનું કાર્ય પણ તમારા ભાગ્યને વધુ મજબૂત બનાવે છે. સાંજના સમયે કોઈ શુભ સમાચાર મળવા યોગ્ય છે. ઘણા કુંભ રાશિના જાતકો અટકેલા કાર્યમાં સફળતા મળે છે. જે કામ માટે તમે લાંબા સમયથી પ્રયાસ કરી રહ્યા હતા તેમાં અચાનક પ્રગતિ જોવા મળી શકે છે. આ સમય દરમિયાન આત્મવિશ્વાસ જાળવી રાખવો ખૂબ જરૂરી છે. આર્થિક બાબતોમાં ધીરજ રાખશો તો લાભ મળશે. ઉતાવળમાં લેવાયેલા નિર્ણય ટાળવા જોઈએ. કોઈ અનુભવી વ્યક્તિ સલાહ તમને મોટી ભૂલથી બચાવી શકે છે. નવો રોકાણ અથવા વ્યવસાય વ્યવસ્થીકરણ માટે આગામી દિવસો વધુ અનુકૂળ સાબિત થઈ શકે છે. મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણનો સંદેશ સ્મિત છે. તમારે મહેનત વ્યર્થ જવાની નથી. જીવનમાં જે સારો બદલાવની તમે રાહ જોઈ રહ્યા હતા તેને દ્વાર હવે ધીમે ધીમે ખુલવા લાગ્યા છે. વિશ્વાસ રાખો, સકારાત્મક વિચારો અને સતત આગળ વધતા રહો. જો તમે સચ્ચા મનથી જય શ્રી કૃષ્ણ લખશો અને ભગવાન પર વિશ્વાસ રાખશો તો તેમની કૃપા તમારી જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સફળતાના નવા માર્ગ ખોલી શકે છે. રાધે રાધે. ફરી મળીએ એક નવા રાશિફળ અને નવા સંદેશ સાથે. ઓમ વાસ્તુ પરિવાર તરફથી આપનો દિવસ શુભ અને મંગલમય રહે તેવી શુભકામના. જય શ્રી કૃષ્ણ. જય શ્રી હનુમાન. રાધે રાધે.